સુરેન્દ્રનગરમાં સિંધી સમાજ દ્વારા ઝૂલેલાલ જયંતીની ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ। ધોળી ધજા ડેમ પર બહોળી સંખ્યામાં સિંધી સમાજની મહિલાઓ દ્વારા અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે। પાણીમાં જઈને મીઠું ભાત વિસર્જિત કરીને ઝૂલેલાલ ભગવાનના જન્મ જયંતીની ઉજવણી કરી હતી। સિંધી સમાજની બહેનો સંગીતના તાલે ઝૂમીને ભવ્ય આરતી સાથે કેક કાપીને જન્મદિવસની ઉજવણી કરાઈ। સુરેન્દ્રનગર શહેરમાં સિંધી સમાજ દ્વારા દર વર્ષે અનોખી રીતે ઝૂલેલાલ ભગવાનના જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવતી હોય છે। ત્યારે સુરેન્દ્રનગર શહેરના ધોળી ધજા ડેમ પાસે સિંધી સમાજના ઈષ્ટદેવ ઝૂલેલાલ ભગવાનની જન્મ જયંતીની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં બહોળી સંખ્યામાં મહિલાઓ એકત્રિત થઈને ડેમ પર જઈને ઝૂલેલાલ ભગવાનની પૂજા અર્ચના અને ભવ્ય આરતી કરી ત્યારબાદ કેક કાપીને જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી। ત્યારે વર્ષો પહેલાનો ઇતિહાસ છે કે ઝૂલેલાલ દરિયામાંથી પ્રકટ થયા હતા અને એના ભાગરૂપે મહિલાઓ દ્વારા મીઠું ભાત બનાવીને તેનું વિસર્જન પાણીમાં કરવામાં આવે છે, કેમ કે પાણીમાં રહેલા જીવાણુઓને પણ ખોરાક મળી રહે તે હેતુથી સિંધી સમાજની બહેનો દ્વારા આ અનોખી રીતની ઉજવણી ઉજવવામાં આવતી હોય છે। તેમજ આ ઉજવણીમાં સિંધી સમાજની બહેનોને સંગીતના તાલે ઝૂમી ઉઠીને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। તેમજ શહેરમાં ભવ્ય શોભાયાત્રા પણ નીકાળવામાં આવી હતી। સુહાની લાલવાણી છે અને હું સુરેન્દ્રનગર મહિલા મંડળની પ્રમુખ છું અને મારી બધી તમામ બહેનો અહીંયા સિંધી સમાજની લેડીઝો બધા અહીંયા આવેલા છે। અમે અહીંયા આવી છે, આજે અમારા ઝૂલેલાલનો જન્મદિવસ છે અને એના જન્મદિવસ નિમિત્તે અમારી સવારે એક પરંપરા ચાલે છે કે અમે બધા મીઠા ભાત બનાવીને લઈ આવી છીએ। અહીંયા ઝૂલેલાલની ભવ્ય આરતી કરી છે, પ્રસાદી કરી છે અને માછલીઓ પણ મળી રહે એના માટે અમે આજે મીઠા ભાત બનાવી અને વિસર્જન કરી છે। અને અમારા જે દરિયાદેવ છે એ પોતે દરિયામાંથી પ્રગટ થયેલા છે। અમારા ઈષ્ટદેવના ઘણા બધા નામ છે, દરિયાલાલ છે, ઝૂલેલાલ છે અને એ દરિયામાંથી પ્રગટ થયેલા છે। એટલે અમે દરિયામાં એમની દરિયાની જગ્યા આવીને આ જગ્યાનો બહુ મહત્ત્વ છે અને વર્ષોથી આ પરંપરા આવેલી છે, પાકિસ્તાનથી આ પરંપરા આવેલી છે કે ભાઈ અમે અમારા સિંધી બધા મહિલાઓ ભેગા થઈ અને પ્રસાદી કરી છે અને ભવ્ય પ્રોગ્રામ કરી છે, નાચી છીએ। નાચવાનું ખૂબ હોય છે મહત્ત્વ અમારામાં। એટલે આજ સાંજે અમારો સરઘસ પણ નીકળશે, આખો દિવસ પ્રોગ્રામ ચાલુ રહેશે, 2 દિવસનો 2 ટાઈમનો જમણવાર રહેશે અને ભવ્યથી ભવ્ય અમે આ પ્રોગ્રામ બનાવી છીએ। અમારે સિંધી સમાજનો આ કલ્ચર છે। અને પછી तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।